જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તમામ ભક્તોને હોળીની હાર્દિક શુભકામનાઓ. હોળીના આ પાવન પ્રસંગ પર ભગવાન વિષ્ણુ તમારી દરેક મનોકામના પૂર્ણ કરે. આજે આપણે હોળીના પાવન પ્રસંગ પર પ્રહલાદ, હિરણ્યકશિપુ અને ભગવાન નૃસિંહની એવી કથા સાંભળીશું, જેને સાંભળીને તમારી બધી ચિંતા અને દુઃખ દૂર થઈ જશે. જો તમે પણ ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હો તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરે વિષ્ણુ અવશ્ય લખજો. તો ચાલો કથા શરૂ કરીએ. લાખો વર્ષો પહેલાં સતયુગના સમયમાં મંદરાચલ પર્વતની ઘાટીમાં સદીઓથી ગુંજતો એક જ સ્વર, ઓમ વેદાત્મા વિદ્મહે હિરણ્ય ગર્ભો ધીમહિ તન્નો બ્રહ્મ પ્રચોદયાત. સદીઓથી બ્રહ્મદેવની અતિ કઠોર તપસ્યા કરતા આ મહાબલશાળી અસુર હિરણ્યકશિપુના તપથી ઇન્દ્રદેવ સહિત તમામ દેવતાઓ ભયભીત હતા. તેઓ સ્વર્ગલોક છોડીને બ્રહ્મલોકમાં દોડી ગયા અને બ્રહ્મદેવને પોતાની ચિંતા કહી. પિતામહ, હિરણ્યકશિપુની કઠોર તપસ્યા જોઈને અમારું ભવિષ્ય અંધકારમાં ડૂબેલું લાગે છે. કૃપા કરીને તેને કોઈ સરળ વરદાન આપજો. આ સાંભળીને બ્રહ્મદેવે કહ્યું, હિરણ્યકશિપુના તપનું ફળ તેના તપ પ્રમાણે મળે એ કુદરતનો નિયમ છે. બ્રહ્મદેવના આ કઠોર શબ્દો સાંભળી દેવતાઓ વ્યાકુળ થઈ ગયા અને પરત સ્વર્ગલોકમાં પ્રસ્થાન કર્યું. મંદરાચલ પર્વતની ઘાટીમાં હિરણ્યકશિપુ પોતાની કઠોર તપસ્યામાં વ્યસ્ત રહ્યો. સમય પસાર થતો ગયો અને એક દિવસ બ્રહ્મદેવ તેની તપસ્યાથી પ્રસન્ન થઈને પ્રગટ થયા. ઉઠો વત્સ, અમે તમારી આ અતિ કઠોર તપસ્યાથી ખૂબ પ્રસન્ન છીએ. હિરણ્યકશિપુએ બ્રહ્મદેવને વંદન કર્યું અને કહ્યું, હું અમર થવા માગું છું. બ્રહ્મદેવે કહ્યું, આ કુદરતના નિયમ વિરુદ્ધ છે, કોઈ બીજું વરદાન માંગો. હિરણ્યકશિપુએ કહ્યું, હું જાણતો જ હતો કે તમે મને અમરત્વનું વરદાન નહીં આપશો, તેથી મેં પહેલાંથી જ શું વરદાન માંગવું તેનો વિચાર કરી લીધો છે. હિરણ્યકશિપુએ એવું વરદાન માંગ્યું કે તે કોઈ દેવતા, યક્ષ, રાક્ષસ, માનવ અથવા પશુ દ્વારા નહીં મરે. તે ના તો દિવસે અને રાતો રાત્રે મરે. તેને કોઈ શસ્ત્ર કે અસ્ત્ર દ્વારા નહીં મારી શકાય. તે ના તો ધરતી પર અને ના તો આકાશમાં મરી શકે. તેનું મૃત્યુ ના તો ઘરની અંદર અને ના તો ઘરની બહાર થશે. હિરણ્યકશિપુના આવા વરદાનથી એકવાર તો પરમપિતા બ્રહ્મદેવ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. છતાં પણ તેમણે તથાસ્તુ કહી વરદાન આપ્યું. બ્રહ્મદેવે આ વરદાન આપ્યા પછી હિરણ્યકશિપુ તેના જીવન માટે સુનિશ્ચિત થઈ ગયો. તે માની ગયો કે હવે તેને મૃત્યુનો ડર નથી અને તે અજય અમર છે. વરદાન મળ્યા પછી હિરણ્યકશિપુ મંદરાચલ પર્વતની ઘાટીમાંથી બહાર આવીને તેના વિશાળ રાજ્ય કશ્યપાપુરીમાં પહોંચી ગયો, જ્યાં તેનું સ્વાગત અત્યંત હર્ષ અને ઉત્સાહથી કરવામાં આવ્યું. તેના સિંહાસન પર બેસ્યા પછી હિરણ્યકશિપુએ તેના આસુરી સૈનિકોને પ્રથમ તો તેના રાજ્ય અને આસપાસના વિસ્તારોમાં વિષ્ણુ ભગવાનની પૂજા પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાનો આદેશ આપી દીધો. આપણે સાંભળ્યું છે કે હજારો વર્ષો પહેલાં હિરણ્યકશિપુના નાના ભાઈ હિરણાક્ષને પૃથ્વીને બ્રહ્માંડના મહાસાગરમાં ડૂબાડવાના અને સર્વ દેવતાઓને મૃત્યુનો શિકાર બનાવવાના દુષ્ટ પ્રયાસને કારણે વિષ્ણુના વરાહ અવતારે
મૃત્યુને ઘાટ ઉતારી દીધો હતો. આ કારણથી હિરણ્યકશિપુ વિષ્ણુનો પરમ શત્રુ બની ગયો હતો. જો કોઈ તેનો વિરોધ કરે તો તેને નિર્દય રીતે મારી નાખવાનો આદેશ આપી દેતા. હિરણ્યકશિપુના આદેશ પછી તેનું આસુરી સૈનિક દળ રાજ્ય અને રાજ્યના બાહ્ય વિસ્તારોમાં જુદી જુદી દિશાઓમાં ફેલાઈ ગયું. વિષ્ણુની પૂજા ન કરવાની ચેતવણી આપવા લાગ્યા. જે કોઈ તેના આદેશનું ઉલ્લંઘન કરે તેને હિરણ્યકશિપુના આસુરી સૈનિક તરત જ મારી નાખવાની ધમકી આપતા અને મારી નાખતા. હિરણ્યકશિપુની આ ઉદ્ધતાએ રાજ્યના દરેક વિષ્ણુ ભક્તના હૃદયમાં ભય ફેલાવી દીધો. કેટલાય તો મૃત્યુના શિકાર પણ બની ગયા. સમય જતાં જતાં હિરણ્યકશિપુ વધુ અને વધુ નિર્દયી બનવા લાગ્યો. ધીરે ધીરે તેનું મન વિસ્તૃત વિચારોથી ભરાઈ ગયું. હિરણ્યકશિપુએ વરદાન મળ્યા પછી આખી પૃથ્વીમાં પોતાનું આધિપત્ય સ્થાપિત કરવાની ઈચ્છા કરી. વિલંબ કર્યા વિના તેણે એક યોજના બનાવવાનું શરૂ કર્યું. જ્યારે યોજના તૈયાર થઈ ગઈ ત્યારે હિરણ્યકશિપુએ પોતાના આસુરી સૈનિકોને સાથે લઈને સૌથી પહેલાં પાડોશી રાજ્ય પર પ્રહાર કર્યો. હિરણ્યકશિપુ જેવા મહાબલશાળી અસુરને જોઈને આસપાસના તમામ રાજાઓએ સાથે મળીને હિરણ્યકશિપુ સામે યુદ્ધ લડવાનો નિર્ણય કર્યો. બધા રાજાઓ યુદ્ધના મેદાનમાં એક થઈને લડવા આવ્યા, પણ લાંબા સમય સુધી યુદ્ધ ચલાવી શક્યા નહીં. હિરણ્યકશિપુ એકલા જ તમામ રાજાઓ ઉપર ભાડે પડી રહ્યો હતો. હિરણ્યકશિપુ અને તેના આસુરી યોદ્ધાઓએ થોડા જ સમયમાં તમામ રાજાઓ અને તેમના સૈનિકોને મારી નાખ્યા અને તેમના રાજ્ય પર પોતાનો કબજો કરી લીધો. હવે હિરણ્યકશિપુએ આક્રમકતા વધારીને પૃથ્વીના વિવિધ ખૂણાઓમાં પોતાનું શાસન ફેલાવવાનું શરૂ કર્યું. હિરણ્યકશિપુએ ખૂબ જ ઓછા સમયમાં પૃથ્વીના દરેક રાજ્યો, મહાદ્વીપો અને કબીલાઓ પર પોતાનું આધિપત્ય સ્થાપિત કરી દીધું. તેના નામ માત્રથી જ માનવ જાતિ થરથર કાંપવા લાગી હતી. સંપૂર્ણ પૃથ્વી પર પોતાનું રાજ્ય સ્થાપિત કર્યા પછી હિરણ્યકશિપુએ પોતાની દૃષ્ટિ પાતાળ લોક તરફ ફેરવી. પાતાળ લોકમાં વિશાળ શક્તિશાળી રાક્ષસો અને અસુરોનું રાજ્ય હતું. હિરણ્યકશિપુએ પાતાળ લોકના તમામ અસુરો પર કબજો કરતા પહેલાં પોતાના દૂતોને મોકલી તેમને પોતાના આદેશોને સ્વીકારવા દબાણ કરવાનું શરૂ કર્યું. મોટા ભાગના પાતાળ લોકના અસુરોએ હિરણ્યકશિપુની શક્તિઓને ધ્યાનમાં લઈને તેને સહજ રીતે સ્વીકાર્યું, પરંતુ જેમણે તેના પ્રસ્તાવને ઠુકરાવ્યા તેને હિરણ્યકશિપુએ પોતાના હાથેથી ધૂળ ચટાવીને પોતાના આદેશમાં લાવ્યા. સમય જતાં હિરણ્યકશિપુ પૃથ્વી સહિત પાતાળ લોકનો પણ સ્વામી બની ગયો, પરંતુ તેના વિસ્તરણની ભૂખ હજી પણ સંતોષાઈ નહોતી. હવે તેની દૃષ્ટિ સ્વર્ગલોક સુધી પહોંચવા લાગી. તેને પોતાના ભાઈ હિરણાક્ષનું અધૂરું કાર્ય પણ પૂરું કરવું હતું. તેણે પોતાના સેનાપતિ અને મુખ્ય અસુર યોદ્ધાઓ સાથે ઉત્તમ યુદ્ધની યોજના બનાવી. સાચો સમય જોઈ હિરણ્યકશિપુએ પોતાની અસુર સેનાની સાથે પોતાના રાજ્યમાં જ સ્વર્ગલોકમાં જવાનો ઉર્જાવાન પ્રવેશદ્વાર ખોલી નાખ્યો. પછી તે પ્રવેશદ્વાર દ્વારા હિરણ્યકશિપુ પોતાની વિશાળ અસુર સેનાની સાથે થોડી ક્ષણોમાં સ્વર્ગલોકમાં પ્રવેશ કરી જોરથી હસતો હસતો ઇન્દ્રાસનના સમક્ષ ઊભો રહ્યો. હિરણ્યકશિપુને સાક્ષાત સામે ઊભેલા જોઈ ઇન્દ્રદેવ સહિત બધા દેવતાઓ વિચલિત થઈ ગયા અને ગુસ્સામાં હિરણ્યકશિપુને પૃથ્વી પર પાછા જવાની ચેતવણી આપવા લાગ્યા. પરંતુ હિરણ્યકશિપુ દેવતાઓ સામે ઊભો રહી હસતો જ રહ્યો.
હિરણ્યકશિપુના અનેક આસુરી યોદ્ધાઓ સ્વર્ગ પર પગ મૂકી ચૂક્યા હતા. આ દ્રશ્યો જોઈને ઇન્દ્રદેવ સમજી ગયા કે હવે યુદ્ધ નિશ્ચિત છે. યુદ્ધનો બિગુલ વાગ્યો અને બધી આસુરી અને દેવ સેનાઓ એકબીજા પર તૂટી પડી. અગ્નિદેવ અને સૂર્યદેવ સહિત બધા દેવતા હિરણ્યકશિપુ અને તેના મુખ્ય યોદ્ધાઓને પ્રચંડ રીતે ટક્કર આપવા લાગ્યા. દેવતાઓ તેમની વિસ્ફોટક શક્તિઓનો ઉપયોગ હિરણ્યકશિપુ અને તેના મુખ્ય આસુરી યોદ્ધા પર કરવા લાગ્યા. હિરણ્યકશિપુના બધા યોદ્ધાઓ એક પછી એક મરવા લાગ્યા અને તેની આસુરી સેનાઓ પણ દેવ સેનાઓની સામે શક્તિવિહીન થવા લાગી. આ મરણ સંહારનું દ્રશ્ય જોઈને હિરણ્યકશિપુનો ક્રોધ હદ બહાર પહોંચી ગયો. હિરણ્યકશિપુએ પોતાના શારીરિક બળ સાથે સાથે પ્રચંડ શક્તિઓનો પણ ઉપયોગ કરીને એકલા જ બધા દેવતાઓ પર તૂટી પડ્યો. એકલા જ તેની સતત પ્રચંડ શક્તિ પ્રહારથી ઇન્દ્રદેવ સહિત બધા દેવતાઓને મારતા લગભગ બેભાન કરી દીધા. હિરણ્યકશિપુનો આ ભયંકર રૂપ જોઈને દેવતાઓ ભયથી થરથર કાંપવા લાગ્યા. હિરણ્યકશિપુ બધા દેવોને બાંધી લે તે પહેલાં બધા દેવ ભયભીત થઈને સ્વર્ગમાંથી અંતર ધ્યાન થઈ ગયા. ઇન્દ્રદેવ સહિત બધા દેવોને યુદ્ધ હારીને સ્વર્ગમાંથી અંતર ધ્યાન થતાં જોઈ દેવસેના પણ છિન્ન ભિન્ન થવા લાગી. કેટલાક દેવસેનાઓ તો આસુરી સેનાના હાથોથી વીરગતિને પ્રાપ્ત થઈ ગયા અને કેટલાક પોતાના પ્રાણ બચાવીને સ્વર્ગમાંથી અંતર ધ્યાન થઈ ગયા. આ પછી હિરણ્યકશિપુએ ખૂબ જ હર્ષોલ્લાસથી સ્વર્ગ પર પોતાની જીતનો પરચમ લહેરાવ્યો અને ઇન્દ્રાસન પર વિરાજમાન થયો. હિરણ્યકશિપુ સતત આખા બ્રહ્માંડમાં એક પછી એક લોક અને રાજ્યને જીતતો જ ગયો, જેમાં યમલોક અને નાગલોક મુખ્ય હતા. એક સમય એવો પણ આવ્યો કે વૈકુંઠ લોક, બ્રહ્મલોક, દેવલોક અને કૈલાસને છોડીને હિરણ્યકશિપુ સમગ્ર બ્રહ્માંડ એટલે કે ત્રણેય લોકનો સ્વામી બની ગયો. ઇન્દ્રદેવ સહિત બધા દેવો હિરણ્યકશિપુના ભયથી સમગ્ર બ્રહ્માંડમાં છુપાઈ ગયા અને ત્રિદેવોની શરણમાં રહેવા લાગ્યા. આ સમયમાં હિરણ્યકશિપુને સમગ્ર બ્રહ્માંડમાં કોઈ પડકાર આપનાર નહોતો. સમય પસાર થતો ગયો અને એક દિવસ તે અત્યંત દુર્લભ ક્ષણ આવી જ્યારે હિરણ્યકશિપુની પત્ની કયાધુએ એક દિવ્ય શિશુને જન્મ આપ્યો અને તેનું નામ પ્રહલાદ રાખવામાં આવ્યું. પ્રહલાદના જન્મથી હિરણ્યકશિપુ અત્યંત પ્રસન્ન હતો. તે પોતાના પુત્ર પ્રહલાદને પણ પોતાના જેવા ત્રિલોકી અસુર રાજા બનાવવા ઈચ્છતો હતો. કેટલાક વર્ષોમાં કયાધુએ બીજા 3 પુત્રોને જન્મ આપ્યો, જેમના નામ અનુલાદ, સહલાદ અને હલ્લાદ રાખવામાં આવ્યા. ત્યારે પ્રહલાદ કિશોરાવસ્થામાં પહોંચી ચૂક્યો હતો. પ્રહલાદ શરૂઆતથી જ ભગવાન વિષ્ણુથી ખૂબ પ્રભાવિત હતો અને તેમનો પરમ ભક્ત બન્યો હતો. પ્રહલાદનો ભગવાન વિષ્ણુ સાથે એક અતૂટ સંબંધ બન્યો, જે સામાન્ય સંબંધોથી પરે હતો. પ્રહલાદ પોતાના ગુરુકુલમાં શિક્ષા પ્રાપ્ત કરતા દિવસ રાત શ્રી વિષ્ણુની ઉપાસના કરતા હતા. સમય પસાર થતો ગયો. તેની શિક્ષા પૂર્ણ થઈ ગઈ ત્યારે તેના ગુરુ પ્રહલાદને લઈને હિરણ્યકશિપુના રાજ્ય કશ્યપાપુરીમાં આવ્યા અને હિરણ્યકશિપુના સમક્ષ રજૂ થયા. તે સમયે હિરણ્યકશિપુ મદિરાપાનમાં મગ્ન હતા. પ્રહલાદે પોતાના પિતાના ચરણોમાં નમન કર્યું ત્યારે હિરણ્યકશિપુએ કહ્યું, તમારી શિક્ષાની વ્યાખ્યા જણાવો. પ્રહલાદે પોતાની શિક્ષાની વ્યાખ્યા આપતા પહેલાં
શ્રી વિષ્ણુને સન્માન કરીને નમન કર્યું. પ્રહલાદના મોઢેથી શ્રી વિષ્ણુનું નામ સાંભળતા જ હિરણ્યકશિપુના નેત્રો ક્રોધથી લાલ થઈ ગયા. તેણે પ્રહલાદના ગુરુને ભયંકર દ્રષ્ટિથી ઘૂરીને કહ્યું, એ દુર્બુદ્ધિ બ્રાહ્મણ, તું મારી પીઠ પાછળ મારા બાળકને કેવી શિક્ષા આપે છે કે તે મારા સમક્ષ મારા પરમ શત્રુ વિષ્ણુનું નામ લાવી રહ્યો છે? મહારાજ, કૃપા કરીને ગુસ્સો ના કરો. પ્રહલાદ મારી શીખેલી વાતો કહી રહ્યો નથી. અમે પણ નથી જાણતા કે તે આ બધી વાતો ક્યાંથી શીખી રહ્યો છે. હિરણ્યકશિપુએ પોતાના પુત્ર પ્રહલાદને તેની આ શિક્ષાની પ્રાપ્તિનું કારણ પૂછ્યું. પ્રહલાદે જવાબમાં કહ્યું કે તમામ જીવના હૃદયમાં વસેલા શ્રી વિષ્ણુ જ જગતના ઉપદેશક છે. હિરણ્યકશિપુએ પ્રહલાદને ક્રોધથી ભરાઈને ચેતવણી આપીને ફરીથી શિક્ષા લેવા માટે ગુરુકુલ મોકલી દીધો. પ્રહલાદ ફરીથી ગુરુકુલ પાછો ગયો અને પોતાની શિક્ષા ફરીથી મેળવવા લાગ્યો. તે સમયે હિરણ્યકશિપુના રાજ્યમાં તેનો અત્યાચાર દિવસે 2 ગણો અને રાત્રે 4 ગણો વધી ગયો. હિરણ્યકશિપુએ પૃથ્વી સહિત બ્રહ્માંડના તેના સ્વામિત્વમાં તમામ દેવી દેવતાઓના પૂજા પાઠને સંપૂર્ણ રીતે બંધ કરાવ્યા. તે પોતે પોતાની પૂજાને પ્રોત્સાહિત કરવા માંડ્યો. સમય જતાં ભક્ત પ્રહલાદે પોતાની શિક્ષા ફરીથી મેળવી. હિરણ્યકશિપુના બોલાવા પર તમામ ગુરુમંડળ ભક્ત પ્રહલાદને લઈને કશ્યપપુરીમાં પહોંચ્યા. હિરણ્યકશિપુએ પોતાની સામે પ્રહલાદને જોઈને પૂછ્યું, પુત્ર, આજે કોઈ ગાથા સંભળાવો. પ્રહલાદે કહ્યું, આ સૃષ્ટિના તમામ મુખ્ય તત્વ અને સર્વ ચરાચર જગત જેનાથી ઉત્પન્ન થયા છે તેના કર્તા, કારણ, પરમ પાલન કરતા ભગવાન શ્રી વિષ્ણુ છે. તેઓ આપણને આશીર્વાદ આપે. આ સાંભળતા જ હિરણ્યકશિપુ ફરીથી ક્રોધથી ભરાઈ ગયો. આ વખતે હિરણ્યકશિપુએ પોતાના આસુરી સૈનિકોને પ્રહલાદનો વધ કરી દેવાનો આદેશ આપ્યો. તેના આદેશ પર હજારો આસુરો ધારદાર શસ્ત્રો લઈને ભક્ત પ્રહલાદને મારી નાખવાની કશ્મકશમાં પડ્યા. તમામ આસુરો ભેગા થઈને પ્રહલાદ પર તૂટી પડ્યા. અનેકો શસ્ત્રોના પ્રહારો પછી પણ ભક્ત પ્રહલાદને એક પણ ઈજા ન થઈ. તે સંપૂર્ણ શાંતિથી બેસી રહ્યા. આ જોઈને હિરણ્યકશિપુ આશ્ચર્યમાં પડી ગયા. હિરણ્યકશિપુએ પ્રહલાદને વિષ્ણુ ભક્તિ છોડીને પોતાની ભક્તિમાં આવવા માટે દબાણ કર્યું. ભક્ત પ્રહલાદે વિષ્ણુને જ અનંત સનાતન ગણાવ્યું. આ સાંભળીને હિરણ્યકશિપુનો ક્રોધ 7મા આસમાને પહોંચી ગયો. હિરણ્યકશિપુએ પોતાના ભયંકર વિષવાળા સર્પ સૈનિકોને બોલાવ્યા અને તેમને આદેશ આપ્યો કે તેઓ ભક્ત પ્રહલાદને પોતાના વિષથી ડંખીને નષ્ટ કરી નાખે. બધા વિષધર સર્પ ભક્ત પ્રહલાદ પર તૂટી પડ્યા અને તેના શરીરના દરેક ભાગોને ડંખવા લાગ્યા. પરંતુ પ્રહલાદ શ્રી વિષ્ણુના ધ્યાનમાં ડૂબેલા હોવાથી તેમને કોઈ વિષની અસર ન થઈ. બધા સર્પના દાંત તૂટી ગયા, તેમની મણીઓ તૂટી ગઈ, તેમની ફણમાંથી પીડા થવા લાગી. આ દ્રશ્ય જોઈને હિરણ્યકશિપુ આશ્ચર્યચકિત થઈ ગયો અને ઉગ્ર ક્રોધમાં આવી ગયો. તેના આ અશાંત ક્રોધ જોઈને બધા ગુરુમંડળ તેની સમક્ષ આવ્યા અને પ્રહલાદના બધા દોષોને માફ કરીને તેમને વધુ એક તક આપવા માટે પ્રાર્થના કરવા લાગ્યા. બધાની વારંવાર પ્રાર્થના જોઈને હિરણ્યકશિપુએ તેને અંતિમ તક આપી. તેમના ગુરુમંડળ ભક્ત પ્રહલાદને ફરીથી ગુરુકુલમાં લઈને ગયા અને તેમને ખૂબ જ અનુશાસિત થઈને
શિક્ષા આપવાની શરૂઆત કરી. ભણ્યા પછી પણ ભક્ત પ્રહલાદ બધા દાનવ કુમારોને રોજ શ્રી વિષ્ણુની ભક્તિના ઉપદેશ આપતા. આ વાત ગુરુમંડળને જાણ થઈ અને તે વિગત આસુરી સૈનિકોના માધ્યમથી હિરણ્યકશિપુ સુધી પહોંચાડી. હિરણ્યકશિપુએ પ્રહલાદ માટે ગુરુકુલમાં પ્રાણઘાતક કાવતરું રચ્યું. તેના રસોઈયાઓને પ્રહલાદના ભોજનમાં હલાહલ વિષ ભેળવવાનો આદેશ આપ્યો. ત્યારબાદ તે વિષ ભરેલું ભોજન પ્રહલાદ સમક્ષ રજૂ કર્યું. ભક્ત પ્રહલાદે વિષવાળા ભોજનને શ્રી વિષ્ણુનું સ્મરણ કરતાં કરતાં ખાવાનું શરૂ કર્યું. બધા રસોઈયાઓએ પ્રહલાદ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. વિષ ભરેલું ભોજન ખાવા અને પચાવવા છતાં પ્રહલાદને કંઈ અસર ન થઈ. આ દ્રશ્ય જોઈને તમામ રસોઈયાઓ આશ્ચર્યમાં પડી ગયા. તે બધાએ અત્યંત ભયભીત થઈને હિરણ્યકશિપુ સમક્ષ જઈને બધું કહ્યું. આ સાંભળીને હિરણ્યકશિપુનો ક્રોધ વધુ વધ્યો. તેના ગુરુમંડળના પુરોહિતોને કૃત્ય ઉત્પન્ન કરીને પ્રહલાદને નષ્ટ કરવાનો આદેશ આપ્યો. બધા પુરોહિતગણ પ્રહલાદ સમક્ષ જઈને તેને શાંતિપૂર્વક શ્રી વિષ્ણુ ભક્તિ છોડીને પિતા હિરણ્યકશિપુની ભક્તિ કરવા પરામર્શ આપવા લાગ્યા. આ સાંભળીને ભક્ત પ્રહલાદે પોતાના પિતાને પૂજનીય માન્યા. પરંતુ પ્રહલાદે હિરણ્યકશિપુને ભગવાન માનવાનો અસ્વીકાર કર્યો અને શ્રી વિષ્ણુને જ પરમ સનાતન ભગવાન ગણાવ્યા. આ સાંભળીને બધા પુરોહિત ગણોએ પ્રહલાદને અંતિમ ચેતવણી આપીને મહાપ્રચંડ અગ્નિશિખા જેવી પ્રજ્વલિત શરીરવાળી કૃત્યાને ઉત્પન્ન કરી. તે પ્રચંડ શક્તિશાળી કૃત્યાએ ક્રોધથી ગર્જના કરતા પોતાના હાથમાં ત્રિશૂલ લઈને ભક્ત પ્રહલાદ પર તૂટી પડી. જેવો જ ત્રિશૂલ ભક્ત પ્રહલાદની છાતી સાથે અથડાયો તે ક્ષણમાં ચકનાચૂર થઈ ગયો. આ જોઈને કૃત્યાએ પોતાનો સંયમ ગુમાવી દીધો અને તે વિસ્તૃત સૌમ્યતા ગુમાવી બધા પુરોહિતોને મારી નાખ્યા અને પોતે પણ નષ્ટ થઈ ગઈ. આ દ્રશ્ય જોઈને પ્રહલાદના મનને ખૂબ આઘાત પહોંચ્યો. પછી પ્રહલાદે ભગવાન વિષ્ણુને સ્મરણ કર્યું અને મૃત્યુ પામેલા બધા પુરોહિતોને ફરી જીવંત કરવા માટે પ્રાર્થના કરવા લાગ્યા. પ્રહલાદના ભક્તિની શક્તિના પરિણામે થોડા ક્ષણોમાં તેમના માત્ર સ્પર્શથી બધા મૃત પુરોહિતો ફરી જીવંત થઈ ગયા. આ જોઈને બધા પુરોહિતગણ પ્રહલાદથી ખૂબ પ્રસન્ન થયા અને તેમને મહાન ગણવા લાગ્યા. બધા પુરોહિતો હિરણ્યકશિપુ સમક્ષ જઈને આ સમગ્ર પ્રસંગને જણાવવા લાગ્યા. આ સાંભળીને હિરણ્યકશિપુ આશ્ચર્ય અને ક્રોધથી ભરાઈ ગયો. હિરણ્યકશિપુએ પ્રહલાદને પોતાના સમક્ષ બોલાવીને દરેક વખતે મૃત્યુના મુખથી બચવાનું રહસ્ય પૂછવાનું શરૂ કર્યું. પ્રહલાદે વિષ્ણુ ભગવાનની કૃપા ગણાવી. આ સાંભળીને હિરણ્યકશિપુએ ક્રોધથી પોતાના આસુરી સૈનિકોને પ્રહલાદને પકડીને મહેલના 100 યોજન ઊંચાઈથી નીચે ફેંકવાનો આદેશ આપ્યો. ત્યારબાદ હિરણ્યકશિપુના નિર્દય આસુરી સૈનિકોએ પ્રહલાદને ઉઠાવીને મહેલથી 100 યોજન ઊંચાઈથી સીધા નીચે ફેંકી દીધો. નીચે પડતી વખતે ભક્ત પ્રહલાદ શ્રી વિષ્ણુનું સ્મરણ કરવા લાગ્યા. શ્રી વિષ્ણુની કૃપાથી પૃથ્વી દાત્રી ભક્ત પ્રહલાદને પૃથ્વી પર મૂકીને અંતર ધ્યાન થઈ ગઈ. પ્રહલાદને સુરક્ષિત જોઈને આસુરી સૈનિકોએ હિરણ્યકશિપુને આ સમાચાર જણાવ્યા. આ સમાચાર સાંભળીને હિરણ્યકશિપુ ક્રોધથી લાલ થઈ ગયો. તેમણે અવિલંબિત પોતાની આસુરી સૈનિકોને પ્રહલાદને નાગપાશથી બાંધીને
મહાસાગરમાં ડૂબાવી દેવાનો આદેશ આપ્યો. ત્યારબાદ આસુરી સૈનિકોએ પ્રહલાદને બંધક બનાવીને નાગપાશથી બાંધીને મહાસાગરમાં ડૂબાવ્યા. પરંતુ ભક્ત પ્રહલાદને નાગપાશ સહિત મહાસાગરમાં ડૂબાવી દીધા પછી મહાસાગરમાં જોરદાર હલચલ થવા લાગી. ચારે તરફ ઊંચી ઊંચી લહેરાઓ ઉઠવા લાગી. આ ભયંકર હલચલ જોઈને હિરણ્યકશિપુએ પ્રહલાદને એક માયાવી બાળક કહેતા આસુરી સેનાને તેને મોટી મોટી ચટ્ટાનથી ઢાંકી દેવાનો આદેશ આપ્યો. બધી આસુરી સૈનિકોએ મહાસાગરમાં ડૂબેલા ભક્ત પ્રહલાદને ચટ્ટાનથી ઢાંકી તેના પર હજારો યોજનનો ભાર મૂકી દીધો. છતાં પણ પ્રહલાદ મહાસાગરની અંદર ચટ્ટાનોની વચ્ચે અચેત હતા અને અંદરથી શ્રી વિષ્ણુનું સ્મરણ કરતા રહ્યા. અચેત અવસ્થામાં ભગવાન વિષ્ણુને સ્મરણ કરતા તેઓ પોતાને ભૂલી ગયા અને ભગવાન વિષ્ણુને પોતાના અંદર અનુભવવા લાગ્યા, જેના કારણે તરત જ નાગપાશ નષ્ટ થઈ ગયો. સમુદ્રમાં જોરદાર કંપન થવા લાગ્યું, જેના કારણે આસુરો દ્વારા મૂકેલી બધી ચટ્ટાનો દૂર ફેંકાઈ ગઈ અને ભક્ત પ્રહલાદ મહાસાગરમાંથી બહાર નીકળ્યા. ધરતી પર પગ રાખતા જ તેમને પુનઃ અનુભવ થયો કે તેઓ પ્રહલાદ છે. પછી તેઓ ધરતી પર બેસીને વિલાપ કરતા શ્રી વિષ્ણુની સ્તુતિ કરવા લાગ્યા. તેમના આ પ્રકારના તન્મયતાથી સ્તુતિ કરતી વખતે થોડા ક્ષણોમાં તેમના સમક્ષ સૃષ્ટિના પાલનહાર શ્રી વિષ્ણુ પ્રગટ થયા. સાક્ષાત શ્રી વિષ્ણુને પોતાની સમક્ષ જોઈને ભક્ત પ્રહલાદ ગદગદ થઈ ગયા અને તેમને વંદન કરીને તેમના ચરણોમાં પડી ગયા. હે પ્રહલાદ, હું તારી અનન્ય ભક્તિથી ખૂબ પ્રસન્ન છું. તું જે વર માંગવા ઈચ્છે છે તે મારી પાસે માંગ. આ સાંભળીને ભક્ત પ્રહલાદ દરેક યોનિમાં માત્ર વિષ્ણુ ભક્ત બનવા માટેનો વર માંગે છે. ભગવાન વિષ્ણુ તેને સ્વીકારીને બીજા વર પણ માંગવા કહ્યા. ભક્ત પ્રહલાદ તેમના પિતા હિરણ્યકશિપુને પાપ મુક્ત કરવાનો વર માંગે છે. ભગવાન વિષ્ણુ તથાસ્તુ કહીને અંતર ધ્યાન થયા. ભક્ત પ્રહલાદ ફરીથી મહેલમાં પ્રવેશ કરીને સીધા પોતાની માતા કયાધુના કક્ષમાં ગયા. ત્યાં માતા કયાધુએ તેમને પોતાના હૃદયથી લગાવી લીધા. તે જ સમયે હિરણ્યકશિપુ પણ ત્યાં આવી ગયો. પ્રહલાદને સુરક્ષિત રીતે પોતાની માતા સાથે જોઈને હિરણ્યકશિપુ ગુસ્સાથી હાથ મલતો રહ્યો અને ઊંડા વિચારોમાં પડ્યો. ત્યારે તેને પોતાની નાની બહેન હોલિકા યાદ આવી. હિરણ્યકશિપુએ હોલિકાને પોતાની પાસે બોલાવી. બીજા દિવસે મહેલમાં હોલિકા આવી અને સાથે હિરણ્યકશિપુએ એક ભયંકર યોજના બનાવી, જેને સમગ્ર નગરમાં એક આયોજનનું નામ આપવામાં આવ્યું. આ આયોજનમાં ભક્ત પ્રહલાદને હોલિકા સાથે આગ ઉપર બેસી જવાનું હતું. હકીકતમાં હોલિકાને બ્રહ્મદેવે આગમાં ન બળવાનું વરદાન આપ્યું હતું. એનો લાભ લઈને હિરણ્યકશિપુ પ્રહલાદને મરણને ઘાટ ઉતારવા માંગતો હતો. સાંજ થતાં આ મિથ્યા આયોજનોની શરૂઆત થઈ. કયાધુના ન ચાહવા છતાં ભક્ત પ્રહલાદને બળપૂર્વક હોલિકાના ગોદમાં ચિતાની ઉપર બેસાડવામાં આવ્યા. આગ લાગતા જ ભક્ત પ્રહલાદ શ્રી વિષ્ણુનું સ્મરણ કરવા લાગ્યા અને હોલિકા જોરથી હસવા લાગી. હિરણ્યકશિપુ પણ સાથે હસવા લાગ્યો. કેટલાક ક્ષણો પછી પ્રહલાદને કંઈ થયું નહીં, પરંતુ હોલિકા આગની અનુભૂતિ કરવા લાગી. થોડીક ક્ષણોમાં આ આગ જ્વાળામાં પલટાઈ અને હોલિકા ચિતામાં બળીને ભસ્મ થઈ ગઈ.
હિરણ્યકશિપુ ભારે ગર્જના અને વિલાપ કરવા લાગ્યો અને પ્રહલાદ ફરીથી મરણને હરાવીને ચિતા પરથી બહાર આવ્યા. આ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા અને હિરણ્યકશિપુ ક્રોધથી લાલ થતો ગયો. નગરમાં શોકનું વાતાવરણ ફેલાઈ ગયું. ધીરે ધીરે સૂર્યાસ્ત થયો અને આસુરી સૈનિકોએ ભક્ત પ્રહલાદને બળપૂર્વક રાજસભામાં હિરણ્યકશિપુ સમક્ષ રજૂ કર્યો. પ્રહલાદને પોતાના સમક્ષ જોઈને હિરણ્યકશિપુ પોતાના અતિ ક્રોધ અને અહંકારથી ભરેલા સ્વરમાં પ્રહલાદને આસુરી જાતિના નામે એક કલંક કહેવા માંડ્યો અને શ્રી વિષ્ણુ સહિત બધા દેવતાઓને શક્તિહીન ગણાવ્યા. તે પોતાને જ શક્તિમાન ગણાવતો હતો. હું સૂર્ય છું, હું ચંદ્ર છું, હું વાયુ છું, હું કાળ છું. આખી સૃષ્ટિમાં મારી સમો કોઈ ભગવાન નથી. એટલું કહીને હિરણ્યકશિપુ પ્રહલાદ પર દબાણ કરવા લાગ્યો કે તે તેને જ ભગવાન માને. પ્રહલાદે આને ખોટું ગણાવીને માત્ર શ્રી વિષ્ણુને જ સાચા ગણાવ્યા. આ સાંભળીને હિરણ્યકશિપુ ક્રોધમાં આવીને પ્રહલાદના છાતીમાં જોરથી લાત મારી, જેના કારણે પ્રહલાદ ઉડીને નીચે પટકાયા અને અર્ધમૃત અવસ્થામાં પહોંચ્યા. ક્યાં છે તારો ભગવાન? બોલ, જો હોય તો તને હમણાં બચાવે. તે પછી પ્રહલાદે કહ્યું કે શ્રી વિષ્ણુ સર્વત્ર વિરાજમાન છે, અહીંયા સુધી કે મહેલના દરેક ખંભામાં પણ. આ સાંભળી હિરણ્યકશિપુ પાગલ જેવો બનીને મહેલના ખંભાઓને ગદા પ્રહારથી તોડવા માંડ્યો. તે એક ખંભાને ગદા પ્રહાર કરીને તોડવા માંડ્યો, પરંતુ તે ખંભો તૂટ્યો નહીં. જેવો હતો તેવો જ રહ્યો. આ જોઈને હિરણ્યકશિપુ આશ્ચર્યમાં પડી ગયો. તે ક્રોધમાં આવીને તે ખંભામાં અનેક પ્રહાર કર્યા, પરંતુ તે ખંભો જેવો હતો તેવો જ રહે છે. કેટલાક ક્ષણો બાદ તે ખંભો ધીમેથી ફાટવા માંડે છે. ખંભો અચાનક તેજ ગતિથી ફાટી ગયો, જેના કારણે હિરણ્યકશિપુ દૂર પટકાઈ ગયો. ધુમ્મસ થઈ ગયેલા રાજસભામાં ભયંકર ગર્જના થઈ અને ધુમ્મસ તૂટતા સાથે જ શ્રી વિષ્ણુ અવતાર ભગવાન નરસિંહ હિરણ્યકશિપુના સામે આવી ગયા. હિરણ્યકશિપુ આશ્ચર્યમાં પડી જાય છે અને ભક્ત પ્રહલાદ ભક્તિમય સાથે હાથ જોડીને બેસી જાય છે. હિરણ્યકશિપુને સમજાય છે કે આ તો સ્વયં વિષ્ણુ છે. મહાન ઉગ્ર નરસિંહને જોઈને હિરણ્યકશિપુ પણ મહાન ક્રોધમાં આવી ગદા લઈને નરસિંહ પર તૂટી પડે છે અને અંધાધૂંધીથી પ્રહાર કરવા માંડે છે. પરંતુ ગદા ભગવાન નરસિંહ પર કોઈ અસર નથી કરતી. ભગવાન નરસિંહ પોતાના પંજાથી હિરણ્યકશિપુની ગદા ચકનાચૂર કરી નાખે છે. હિરણ્યકશિપુ ગુસ્સામાં એક તીક્ષ્ણ શસ્ત્ર લઈને ફરીથી નરસિંહ પર પ્રહાર કરવા લાગે છે, પરંતુ એ શસ્ત્રની પણ ભગવાન પર કોઈ અસર થતી નથી. ભગવાન નરસિંહ ફરીથી એ શસ્ત્રને પણ નષ્ટ કરી નાખે છે. બધા શસ્ત્રોને નષ્ટ થતાં જોઈને હિરણ્યકશિપુ મલ્લયુદ્ધ કરવા ઉતરે છે. તે મુક્કો લઈને સીધા ભગવાન નરસિંહ પર તૂટી પડે છે, પરંતુ ભગવાન નરસિંહ તેના મુક્કાને પકડીને પૃથ્વી પર પટકીને મલ્લયુદ્ધમાં ધૂળ ચટાવે છે. આ દ્રશ્ય જોઈને બધા આસુરો આશ્ચર્યમાં પડી જાય છે અને ડરથી થરથર કાંપવા લાગે છે. આ પહેલીવાર હતું કે હિરણ્યકશિપુની સમક્ષ કોઈ વધુ શક્તિશાળી યોદ્ધા સતત તેને મલ્લયુદ્ધમાં હરાવી રહ્યા હતા. હિરણ્યકશિપુ વિચારવા લાગ્યો કે હવે ભાગવું જ વધુ સારું છે. તે ભગવાન નરસિંહથી દૂરી બનાવીને આમ તેમ ભાગવા લાગે છે, પરંતુ નરસિંહ ભગવાન તેને પકડી લઈ પોતાના પંજાઓમાં જકડી
સમગ્ર રાજમહેલમાં ખેંચીને મુખ્ય દ્વાર સુધી લઈ જાય છે. તેને હવામાં ઉછાળીને પોતાની ગોદમાં લઈ હિરણ્યકશિપુને કહે છે, તું નથી ઘરમાં કે નથી ઘરની બહાર, કે નથી પૃથ્વી પર કે નથી આકાશમાં, નહીં દિવસે કે નહીં રાત્રે. હું તેને નથી શસ્ત્રથી કે નહીં અસ્ત્રથી મારીશ. હું નથી દેવ, યક્ષ, રાક્ષસ, મનુષ્ય, પશુ. હું છું નરસિંહ. આટલું કહી નરસિંહ ભગવાન પોતાના તીક્ષ્ણ પંજાથી હિરણ્યકશિપુના ઉદરને વચ્ચેથી ચીરી નાખે છે, જેના કારણે હિરણ્યકશિપુના પ્રાણ ત્યાં જ તરત જ નીકળી જાય છે અને તે ભગવાન નરસિંહના હાથે મૃત્યુ પામે છે. આ જોઈને ભક્ત પ્રહલાદને પોતાના પિતાના મૃત્યુનો ખૂબ શોક થયો, પરંતુ તે શ્રી વિષ્ણુની ઈચ્છા ગણી નરસિંહ ભગવાનના સમક્ષ હાથ જોડીને બેસી ગયા. તેમના આસુર રાજ્યને આ રીતે તૂટી પડતા જોઈને બધી આસુર સેનાઓ રાજ્ય છોડીને પાતાળ લોક તરફ ભાગી ગઈ. હિરણ્યકશિપુના કેટલાક મુખ્ય આસુર યોદ્ધાઓએ નરસિંહ પર હુમલો કર્યો, પરંતુ ભગવાન નરસિંહે પોતાના પ્રલયકારી પ્રહારોથી તેમને નષ્ટ કરી નાખ્યા. સંપૂર્ણ સૃષ્ટિને હિરણ્યકશિપુના કબજાથી મુક્ત થતા જોઈને ઇન્દ્રદેવ સહિત બધા દેવતાઓ ખૂબ જ પ્રસન્ન થયા, પરંતુ તેમની પ્રસન્નતા ચિંતામાં પલટાઈ ગઈ જ્યારે નરસિંહ ભગવાન પૂરી ઉગ્ર બનેલી આસુર સેનાને નષ્ટ કર્યા પછી પણ શાંત નહોતા થયા. હકીકતમાં હિરણ્યકશિપુ જેવો મહાપ્રલયકારી આસુર અને તેમના તમામ અસુરને મારતા મારતા ભગવાન નરસિંહનો ક્રોધ એટલો ઉગ્ર થઈ ગયો હતો કે હવે તે શાંત થવાને બદલે વધુ વધતો જ જતો રહ્યો હતો અને હવે તે સંપૂર્ણપણે પોતાના નિયંત્રણથી બહાર થઈ ગયા હતા. આના કારણે સમસ્ત સૃષ્ટિના વિનાશની શક્યતા હતી. આ વિનાશ લીલા જોઈને તમામ દેવતાઓને માત્ર એક જ માર્ગ સૂઝ્યો અને તે હતો કૈલાસનો માર્ગ. બધા જ દેવતાઓ પૃથ્વી પર સ્થિત કૈલાસ પર જવા લાગ્યા અને કૈલાશ પર્વત પર પહોંચીને કહેવા લાગ્યા, હે મહાદેવ, સૃષ્ટિની રક્ષા કરો, નહીતર ભગવાન નરસિંહ પૃથ્વી સહિત સમસ્ત સૃષ્ટિને ઉજાડીને નષ્ટ કરી દેશે. આ સમસ્ત સૃષ્ટિમાં માત્ર તમે જ છો જે નરસિંહ ભગવાનને નિયંત્રણમાં લઈ શકે છે. જાગો મહાદેવ, જાગો. આ કથાને હું અહીં જ પૂર્ણ કરું છું. જો તમને આગળની કથા જાણવી હોય તો કમેન્ટ કરજો, જેથી હું એ કથાને લાવવાની કોશિશ કરીશ. બોલો નરસિંહ ભગવાનની જય. દર્શક મિત્રો, કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.